કૃષ્ણ, જય માતાજી। કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં ને મજામાં જઈશો અને તમારા બધાયનું મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું। સમય થઈ ગયા છે સવારના ફીટ 9 વાગી ગયા છે અને કામ આપણે છે ને ઘણું બધું થઈ ગયું છે અને હવે થોડુંક જ કામ બાકી છે। કામમાં એવું છે હજી આપણે ચોકો ધોવાનો છે, નાહી ધોઈને ફ્રેશ થવાનું છે અને સેવું અને જસને તો છે ને કમ્પ્લીટ કરી દીધા છે અને બાજુમાં મોકલી દીધા છે અને હું છે ને 2-3 દિવસથી ઘરે છું કારણ કે માંડવી નીંદાઈ ગઈ છે અને સોયાબીન પણ પોણા નીંદાઈ ગયા છે, હવે થોડાક રહ્યા છે એટલે મમ્મી અને પપ્પા બે નીંદવા ગયા છે અને જસના પપ્પા અને એના કાકા એના કામ માટે બહાર ગયા છે એટલે હું તો છે ને ઘેરે જ છું। આપણે 4 થી 5 દિવસ જવું પડ્યું તે પછી એમનામાં ઘરે જઈ અને કાલે છે ને શિવની તબિયત બરોબર નહોતી અને જસની પણ તબિયત બરોબર નહોતી એટલે જસને છે ને કાલે આપણે સ્કૂલે જવા દીધો નહોતો અને આજે કાલે નહોતો ગયો ને એટલે આજે છે ને થોડીક આમ લાલીસ આવતી હતી કે મમ્મી આજે ન જાવ તો હાલે, કીધું ન હાલે, જવું જ પડે નકર ટીચરનો ફોન આવે એટલે અત્યારમાં તો એને ફોન લાવીને અહીંયા બેને બાજુમાં મોકલી દીધા છે અને કાલે બેને સરખું નહોતો મને રેસીપી વિડીયો બનાવવા દીધો કે દિવસનો આપણો રેસીપી વિડીયો પણ આવ્યો નહોતો કારણ કે આપણે વાડીએ જતા નીંદવા એટલે અને હવેથી આવશે અને આજે તો છે ને એમાં પાવરનો કાપ છે નકર તો બપોરે શિવને હોવરાવીને આપણે રેસીપી વિડીયો બનાવી લઈએ પણ આજે કાંઈ નહીં, ઘરનો વ્લોગ બનાવી ઘરકામનો એમ એટલે અત્યારમાં હવે છે ને આપણે ભાત પણ બનાવવાનું છે કારણ કે જસના પપ્પા બહાર ગયા છે એટલે ટિફિન ન હોય એટલે બપોરે આપણે છે ને બપોર પહેલાં નવરું થઈ જવું જોઈએ। જસને શિવ ઓલા ઘરે રમવા ગયા છે ને ત્યાં ફટાફટ પહેલાં કામ સમેટી લઉં અને પછી મમ્મીનું ને એનું કાંઈ નક્કી નથી, જો ભાત લઈ જવું હશે ને તો ફોન કરશે અને ઘરે જમવા આવવું હશે તો પણ ફોન કરશે। આજે તો છે ને ગરમી કરતાં તો આમ પાવર નથી ને તો માયકું આપણને એટલી હેરાન કરશે। ગરમી તો ઠીક બાઈને બેહી કે ત્યાં હુઈ તો મસ્ત ઠંડો પવન આવે પણ માયકું છે ને ગીમ કર્યા કરે કે મચ્છરને ઘરે ઝીણા બટકા ભર્યા કરે એવું બધું કર્યા કરે અને મમ્મીની લોકો છે ને સવારમાં 8 વાગ્યામાં વયા ગયા છે પછી બપોર પછી તો વધારે થાકી ગયા હોય તો 6-6:15 આવતા રહે પછી મોડા લગન ન રહે આવે અને નાહી તો ફ્રેશ થાય, શરીર મસ્ત હળવું થઈ જાય। હવે મમ્મીને એને 2 દિવસનું જ કામ છે પછી મમ્મીને આરામ છે અને ઘરે રહેશે। ફાઇનલી આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ફ્રેશ થઈને બધું કામ કરી અને છોકોને એવું બધું મસ્ત વાળીને કમ્પ્લીટ કરી ગઈ ને તેમાં ચોટા બરિયા બનાવી દે। હું ખાય છે શિવો? જસ નથી ખાતો, તું ખાશો? હું ખાશો? હમણાં છે ને મારા શિવને છે ને હળવો ખોરાક દેવો પડે એમ છે એમ કારણ કે બેય ભાઈઓને એક જ હરખી તબિયત ખરાબ થઈ ગઈ છે। બેયને જેવું જસને થાય છે એવું શિવને થાય છે, શિવને થાય છે એવું જસને થાય છે બેયને। અને 3 દિવસ જસ છે ને સ્કૂલે ગયો ને તો જો છે ને નાસ્તા બોક્સમાં શું લઈ ગયો ખબર? મગદાળ, માંડવી પાક અને બપોરે સ્કૂલે ખાધી દાળ ઢોકળી, 3 વાગે ખાધા ગાંઠિયા અને પછી હું થયું શિવ જસ બીજું હું થતું હતું શિવને જો આમાં જસને એવું થતું હતું અને શિવ તો છે ને જસથી નાનો છે એટલે મારા શિવને છે ને ઢાઢ આવે છે, 2 ઢાઢ હતી અને 1 આવે છે એટલે શિવ અમારે એમ કહેતો હતો આમાં બોલતા તો આવડે નહીં, એવું બોલતા ન આવડે, આવું કેવું આવડે? આમ જો સેવડો ઢોળીને આમ જો રિહાણો હું જો કેમ મારા હાટું ઢોરી નાખ્યો હોય એમ જો આ બધું આટલા જ મમરા વેરાણા ને તોય તોફાન કરે છે। ભલે માં દીકરો જો આપણે આટલી હું ભરી દઈ ને તો કાંઈ પ્રોબ્લેમ નહીં હોય તો આટલી છે ને બધું તમારે ખાઈ જાય કા ભાઈ? જો આમ જો તો કેવો વીણીને મેળો ખાવા, હાથે વીણીવામાં શું વાંધો આવતો હતો હે શિવુ? અમાર શિવ છે ને એટલા તોફાન કરે છે ને કે એની કોઈ વાત પૂછો માં કા શિવ? તારે જાવું છે ભાઈ ભેગું? નહીં ભણવા તો નથી જાવું તો ત્યાં તોફાન ન થાય એટલે શિવને અને જસને બેયને છે ને એક જ હરખી તબિયત બગડી ગઈ હતી અને જસ તો મોટો થઈ ગયો છે એની કાંઈ ઉપાધિ નહીં પણ અમારા શિવ તો છે ને પેટમાં દુખતું હતું ને એટલે રાતે છે ને રોતો હતો, તોફાન કરતો હતો પણ કાલ છે ને એને કાવો ચા પાઈ દીધો બેને લીંબુ નાખી અને એમાં શિવને કેમાં દીધી ખબર? ઓલી ચોડાની નાની બોટલ આવે કે નહીં એમાં દીધી, સોડા કરીને પી ગયો તો એનું બેયને છે ને રાહત છે એટલે અમારા શિવને અત્યારે જો આવો હળવો નાસ્તો દીધો છે અને જસને પણ આપણે હળવો જ નાસ્તો દીધો છે અને કાલે સ્કૂલે જવા દીધો નહોતો, આજે તબિયત સારી છે એટલે પછી જવા દીધો છે એટલે જો ફ્રેશ થઈ ગયો છે, મસ્ત કમ્પ્લીટ કરી દીધો છે।
ચાંદલો લગાવવાનો બાકી છે. એનું બેગ જો અહીંયા મૂકી દીધું છે, કારણ કે આ બોટલમાંથી છે ને સીવું પાણી પી જાય, પછી એમાંથી બે છે ને બાંધી પડે. એની કરતાં મેં અગાઉ તૈયાર કરી ઊંચું મૂકી દીધું, એટલે એમાં સીવું આંબે નહીં. અત્યારે તો ખાવામાં તલીન છે. હવે આપણે જસને ચાંદલો લગાવી દઈએ, પછી જસ સ્કૂલે જાય અને આપણે જાય રસોઈ ઘરમાં. ફાઇનલી આપણે છે ને બપોરની રસોઈ બની ગઈ છે, અને વાડીવાળાનું આપણે ભાત મોકલવાનું છે. રસોઈમાં મેં બનાવ્યું છે કંટોલાનું શાક, જો ડબરીમાં ભરી દીધું છે. અને વાડીવાળા માટે છે ને રોટલી બનાવી છે, અને મારા માટે આમ જો છે ને બાકી રોટલો આપણો કંઈ ઘટે. રસોઈ શોમાં રોટલાની રેસીપીનો રસોઈ શો હોય ને તો નક્કી મારો પહેલો નંબર આવે. પહેલો શું, સહેલો નંબર એ ન આવડે. અને ગમે એટલી મહેનત કરું ને તો મારાથી છે ને રોટલો બનતો નથી. બધી જ વસ્તુ બને, મારી એક વસ્તુ પણ આમ ખરાબ ન થાય, પણ ગમે એટલી કોશિશ કરું આપણાથી રોટલો બનતો નથી. એટલે હું મારા માટે ઘણીવાર બનાવું એમ કે આપણે મારો તો મારે હાલે, બાકી આ મારો રોટલો બીજાને ઘરના બીજા સભ્યોને ખવડાવ્યો હોય ને તો નક્કી પેટમાં દુખે. એટલે મારા માટે મેં મકાઈનો રોટલો બનાવ્યો છે, સીવ માટે રોટલી બનાવી છે, અને ઘરના બીજા સભ્યો માટે પણ રોટલી બનાવી છે. હવે એ બધાનું છે ને મમ્મીનું અને પપ્પાનું ટિફિન ભરી દઉં. સીવને કાકી બાજુમાં રૂમમાં લઈ ગયા છે, એટલે પહેલાં ફટાફટ ટિફિન ભરી અગાસી ઉપરથી કપડાં લઈ આવું. બપોર પછીના છે ને 3:45 વાગી ગયા છે ને મારે. સીવ આમ જો મસ્ત હજી તો ઉઠો છે, થોડીક વાર થઈ. કા સીવ નીની આવી ગઈ હતી ભાઈ? પાવર નથી, પણ આપણે છે ને બેટરી ઉપર પંખો છે ને એ ચાલુ કરીને અને સીવને પોટાડી દીધો હતો. આમ જો પાણીનો ગ્લાસ ન્યા મૂક્યો છે. સીવું ક્યાં જવું છે? જો ઓલી પણ છે ને હળી પાણી નાખીને ત્યાં રમશે. જો આખું પાણીનું ભરી દીધું છે, પછી એમાં છે ને કપડે લગાવ્યા કરશે એવું ગંધારું. કા સીવું? જો રાજી થઈ ગયો. આમ જો છે ને એટલું પાણી છે ને આગળ અહીંયા ઢોળી આવ્યો છે, અને ખાબોશિયું ભરી દીધું છે. આગળ પાછો મને એમ કે ભરી દે. અને મેં છે ને અત્યારે લસણ ફોલી નાખ્યો, સીવું હૂતો હતો. અને અત્યારમાં આમ જો 3:45 વાગ્યા કારેલાનું કટિંગ. અત્યારમાં તો આપણે છે ને શાક બનાવવાનું નથી, પણ કટિંગ કરી અને મીઠું ચડાવી મૂકી દઈએ એટલે આપણું શાક છે ને થોડું કંઈ કડવું ન થાય, જરીક નહીં, થોડું કંઈ નહીં, મસ્તીનું શાક થાય એમ. અને તાત્કાલિક કરવું હોય ને તો પછી થોડીક એટલી તો કડવાઈશ રહી, પણ આનું નામ શું છે કારેલું, એટલે થોડું ઘણું રહે પણ બહુ નહીં એમ. એટલે આપણે અગાઉ કટિંગ કરી અને જાડું મીઠું વેરી અને મૂકી દેવી. આપણે છે ને કડવા કારેલા કટિંગ કરીને ઓલા ઓટે બેઠી હતી, અને અમારે સીવુંને છે ને આમ જો મેં ટ્રેક્ટરમાં બેઠો કેવો છો. હવે મને કહે તું ન્યા ને લારીમાં બેસી જા, એટલે એને એવી ફિલિંગ કે હું છે ને ટ્રેક્ટર ચલાવું અને તું પાછળ લારીમાં બેસી જાય. દર ખેલે છે ને વાડીએ જતો હોય તો એને પાછળ છે ને લારીમાં અહીંયા પકડાય અને ઊભો રાખી દે. એટલે મને કે તું ત્યાં ઊભી રહી જાય. બેન હું ઊભું નથી રહેવું છે ને, મારું પગ દુખે. એટલે હું એમ કરીને એને ફોલ લાવીને છે ને તો ત્યાં બેસી જ ગઈ. પણ જો કેવો બેઠા છે. શું કરશો? હે શું કરશો? એમ જો ડ્રાઇવિંગ કરે એમાં સીવું. કા આમ જો લાઇટ કરે, એને બધી માહિતી હોય. આમ જો દાદા આવ્યા. કરી દે બંધ કરી દે. હાલો કરી દો બંધ. હા હજી તો છે ને ભણાવવાના બાકી છે, ત્યાં ટ્રેક્ટરની અને બધી માહિતી છે. આમાં ભણશે કે ટ્રેક્ટર ચલાવશે શું ખબર પડે. હાલો હું આમ વહી જાઉં ને ઓલા ઓટે. ના ક્યાં ઓલી પણ બેસી જાઉં ને હું? હે બેસી જાઉં? એમાં જ બેહું મારે. હજી જો મને કહ્યું નહીં તો આમાં બેહારી રાખીને હજી લારીમાં બે. હવે નથી બે, હું આમ જાઉં છું. હો આગળ જસ આવશે. આમ વહી જાઉં ને ત્યાં નહીં. આમ જો હાથ સીધે ક્યાં બેહું? ત્યાં નહીં. જો આમ જો આને લઈ જાવ તો જો લાવ્યા બરકું. જો આવ્યા લઈ જાવ તો ભાઈ આને બરકું. અહીંયા છે ને બાજુમાં કામ કરે છે ને એનાથી બીવેસ બરે ક્યાં ને જો જાઉં છું. ના તો હું કામ જો મને કે ના તો હું અહીંયા બેસી જાઉં. હો અહીંયા તમારે સીવું છે ને જો આવું તો એને ચાલુ જ હોય. કામ કાંઈ ન હોય પણ એની સેવામાંથી આપણને નવરા ન થવા દે. આપણે ધીમે ધીમે છે ને હાંજ પડવાની શરૂઆત થઈ ગઈ છે, અને કારેલાના શાકનો વઘાર મારી દીધો છે.
પહેલાં તો છે ને એને હોમમાં એ તેલમાં હળવા દેવાનું છે. અને આજે અમારો જસ છે ને સ્કૂલેથી 5 વાગે આવી ગયો છે અને આવીને અને મને કહે મમ્મી તને એક વસ્તુ બતાવું. મેં તો બતાવીને એટલે હવે જો તમને બધાને બતાવશે. જે દિવસનું એને સ્કૂલ ખુલી ને તે દિવસનું આપણે નોંધ કરાવી હતી. આમ જો કેટલો ખુશી છે, આનંદમાં છે. બતાય હરખું બતાય, ઊભો રહે ડિસ્કો કરીમાં આમ બતાય. જો અમારા જસનું છે ને આઈ કાર્ડ આવી ગયું છે બની. સ્કૂલ ડ્રેસ હજી આવ્યો નથી, ફોટામાં છે. ફોટામાં જે સ્કૂલ ડ્રેસ છે ને એ એને થોડોક ફિટિંગ નહોતો આવતો એટલે પાછો રિટર્ન દીધો છે. આવશે ને એટલે સ્કૂલ ડ્રેસ અને 2 પહેરીને જશે. આમ જો મોજ કર, આમ જો ખુશી એટલી બધી. અમારે શિવને હતા કે દિવસનો કહેતો ત્યાં છે ને મોટા વિદ્યાર્થી બધા હોય ને એ પહેરતા હોય ને તો એમ કે મમ્મી મને નથી આપ્યું, મને નથી આપ્યું. મેં તું છે ને બનાવવા દીધું છે, આવશે ને એટલે તને પણ આપશે. અને હવે આપણે છે ને કારેલાનું શાક કમ્પ્લીટ કરી દઈએ અને આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.